નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું પ્રીતિ. મહત્વના સમાચાર રાજકોટથી કે જ્યાં અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. બ્લિંકિટના સ્ટોરેજમાંથી અખાદ્ય જથ્થો મળી આવ્યો હતો, જેમાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા અને 10 લીટર અખાદ્ય દૂધના જથ્થાનો નાશ કર્યો છે. આરોગ્ય વિભાગના અલગ અલગ એકમોમાં દરોડા પણ પાડવામાં આવ્યા, જેમાં ઓનલાઈન લોકો જે છે તે બ્લિંકિટ પાસેથી ઓર્ડર કરતા હોય છે. એવામાં 10 લીટર અખાદ્ય દૂધનો નાશ કરવામાં આવ્યો. મયુર અમારી સાથે જોડાઈ ગયા છે. મયુર, અલગ અલગ કઈ જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા આરોગ્ય વિભાગ દ્વારા? પ્રીતિ, રાજકોટ મહાપાલિકા દ્વારા છેલ્લા 3 દિવસથી દરોડા અને ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી છે. ફૂડ શાખાના ઇન્સ્પેક્ટરો દ્વારા નવરાત્રીના અલગ અલગ જે સ્ટોલ છે, ખાસ કરીને ખાણીપીણીની જે કેન્ટીનો છે, તેમને ત્યાં ચેકિંગ કર્યું હતું. સાથે જ કેટલીક ફરિયાદો ઓનલાઈન ફૂડ વિતરણ કરનારી કંપનીઓને લઈને હતી, તો તેમના ગોડાઉનની અંદર ચેકિંગ કરવામાં આવ્યું હતું. બ્લિંકિટ નામની જે ઓનલાઈન પાર્સલ આપતી સુવિધા અને જે ગોડાઉન છે ત્યાં ચેકિંગ કરવામાં આવતા જે વાસી દૂધ છે તેનો જથ્થો મળી આવ્યો હતો અને તેનો સ્થળ ઉપર જ નાશ કરાયો હતો. એની સાથે સાથે અન્ય ખાદ્ય પદાર્થ વેચનારા જે તત્વો છે તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. રાજકોટની અંદર ઓનલાઈન ફૂડ વેચનારા જેટલા પણ લોકો છે તેમને તાકીદ કરવામાં આવી છે કે જો આરોગ્યના ધોરણોનું પાલન નહીં કરવામાં આવે તો તેમની સામે કડક કાર્યવાહી છે તે પણ કરવામાં આવશે. આભાર મયુર તમામ વિગતો માટે.